ભારતીય બજારો માટે આજે પણ સંકેતો સારા નહીં. ગિફ્ટ નિફ્ટી આશરે 100 પોઈન્ટ્સ નીચે. FISની કેશ અને વાયદા બંનેમાં વેચવાલી યથાવત. નિફ્ટી માટે 200 DMA પર ફરી રહેશે નજર. શુક્રવારે અમેરિકાના બજારમાં નોંધાયો હતો 2.25% સુધીનો ઘટાડો. અનુમાન મુજબ રહ્યા બીજા ત્રિમાસિકમાં હીરો મોટોના પરિણામ. નફામાં 14% તો આવકમાં આશરે 11%નો ઉછાળો. માર્જિન્સ પણ અનુમાન મુજબ ગ્રામીણ સેક્ટરમાં સારી માંગના કારણે ફેસ્ટિવ સિઝનમાં કંપનીએ રેકોર્ડ ગાડીઓ વેચી. 14 થી 16% માર્જિન યથાવત રાખવાનો આપ્યો વિશ્વાસ. તો બીજા ત્રિમાસિકમાં અનુમાનથી નબળા રહ્યા ગ્રાસિમના પરિણામ. નફામાં 19%નો ઘટાડો. માર્જિન પણ આશરે 5% ઘટ્યા. જોકે આવક 18%થી વધારે વધી. FY25ના અંત સુધીમાં મેનેજમેન્ટે પેઇન્ટ ઇન્ડસ્ટ્રીમાં હાઈ સિંગલ ડિજિટ માર્કેટ શેરની આશા. બીજા ત્રિમાસિકમાં ખોટમાંથી નફામાં આવી ગ્લેનમાર્ક ફાર્મા. માર્જિન પણ 3%થી વધારે સુધર્યા. ત્યાં જ ક્રોમ્પ્ટન ગ્રીવ્સનો નફો 29% વધ્યો. માર્જિનમાં પણ જોવા મળ્યો સુધાર. સાથે જ મુથુટ ફાઇનાન્સની વ્યાજથી આવક 35% વધી. 28%ના વધારા સાથે રેકોર્ડ ઊંચાઈ પર ગોલ્ડ AUM. અને ગેલે સિટી ગેસ કંપનીઓ માટે ફરી ઘટાડ્યો ગેસ સપ્લાય. 16 નવેમ્બરથી જ અદાણી ટોટલને 13%, તો IGLને 20% ઓછો મળે છે ગેસ. બંને કંપનીઓએ કહ્યું નફા પર પડશે અસર. ત્યાં જ અદાણી ટોટલે કહ્યું વધારવા પડશે ગેસના ભાવ.